આ ફરસાણની દુકાન હારી, મીઠાઈ ફરસાણની. એટલે પછી આવો શ્રાવણ મહિનો આવે એટલે છોકરા તો માગે ને કે બાપા કાંઈક મગદળ બગદળ મોહનથાળ કાંઈક કરો એમ. તા કે હારું આ વ્યવસ્થા કરું. તો રાતે જાય અને ઓલી દુકાન હોય ને એમાંથી મગદળ ને લઈ આવે, ઓલા ગાંઠિયા ને એવું. પતરાવાળી દુકાન એટલે થોડાક પતરા આડાહવળા કરીને લઈ આવે. એટલે પછી દરરોજ રાતે પછી છોકરા દરરોજ માગતા થઈ ગયા બાપા મગદળ. ઓલું ક્યારેક ક્યારેક લઈ આવતો, પછી દાદા બાપા મગદળ. તો બાપા જાય, છોકરામાં યદ પો અને છોકરા રાજી થાય ને હાવ આખું ઘર લીલા લેર કરે. છોકરા તો થઈ ગયા તાજા માજા. બાપા ઘેર આવે ત્યાંથી છોકરા મગદળ મગદળ કરે. એટલે પછી હવે ભાઈ એક દી બે દી થાય તો ઓછું થાય તો માણસોને ખબર તો પડી જાય ને. એટલે આમ 5-7 દી અઠવાડિયું તો હાલ્યું. પછી ઓલા દુકાન વાળાને ખબર પડી કે આ મગદળ કોક ખાઈ જાય છે, આજે ભગદળ કાઢી નાખું છે. એ તો બેઠો આમ કુવાડી લઈને જ અંધારામાં હો. અને ઓલા એમ પતરા બતરા ખેંચીને આમ અંદર ગયો ને મગદળ લઈને વાહો વળ્યો અને આમ જવાની તૈયારી કરીને ત્યાં વાહે કુવાડી મારી કાઢી નાખ્યો અહીંથી સોડિયા. અને ઓલો કે બાપા માર્યા હો. મગદળે પીડ્યો રહ્યો ને દોડતો માંડ ઘેરે છટકીને આવ્યો. અને છોકરા તો બાય છોકરા વાટ જોઈને ઉભા હતા કે બાપા મગદળ કે જાય ના હોય કે આ મગદળ હું ભગદળ કાઢી નાખ્યું જો. હા તો હાસીન બાપાને જોયો તો લોહી લુહાણી કે ભગદળ નીકળ્યું. કેમ? તો કે આ તમારા મગદળ વાહે.